ચલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે આપણું જે સેકન્ડ ડિસિઝન છે, બરાબર છે, that is discontinuance of a produced line and retain or replace of product. આને સિમ્પલી આપણે ઇઝીલી કહીએ ને તો કે ભાઈ કોઈ પણ પ્રોડક્ટ ડિસકન્ટિન્યુ કરવી કે નહીં. ઓકે, પહેલું ડિસિઝન આપણે જોયું સેલ્સ મિક્સ નું. આ બીજું ડિસિઝન છે જે ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામિનેશન. બરાબર, શું લખ્યું છે નૈમિશ? આમાં કોઈ ડિસિઝન ઓપ્શનમાં કાઢી શકાય? હા, ઈ આવી શકશે એવું આપણે, હું તમને આમ તો આખું જયારે આપણો આ ચેપ્ટર પૂરું થશે ને તો તમને અપિયરન્ટલી જ ખ્યાલ આવી જશે કે સર કયું ડિસિઝન અત્યાર સુધીમાં આમ ઓછું પૂછાણું છે. બરાબર, હા. આપણે એવી ટ્રાય કરીએ કે ભાઈ જે ચેપ્ટર કરો એના બધા ડિસિઝન કરો, કેમ કે પછી આ લોકો કયું પૂછે એની થોડીક અનસર્ટિનિટી થાય. એટલે આપણે શું કરશું કે વી વિલ ટાર્ગેટ કે ભાઈ હું તમને છેલ્લે મારી રીતે જ્યારે આપણું આખું સિલેબસ પૂરો થઈ જશે ત્યારે તમારે કઈ રીતે આ બધું કરવું, બરાબર, એનું પણ તમને ગાઈડ કરીશ. બરાબર, પણ ધેટ વિલ બી કે ભાઈ એના માટે તમને આ બધું કર્યું હોવું જોઈએ. કઈ કઈ ઓપ્શન ડિસિઝનમાં કાઢી શકાય અત્યારથી, એટલે નથી કહેતો કે ત્યારે કરવાનો મૂડ વયો જશે પછી. હા, ઓપ્શનમાં એક રિસ્ક ઉપર જ કાઢવું પડે કે ઘણી વખત એવું થાય કે ભાઈ આપણે એક્ઝામમાં ક્યારેક પૂછાણી ન આપણે એ વસ્તુ ન કરીએ પણ ક્યારેક આવી જાય. બરાબર, તમને ઇન કેસ એવું લાગે તો મને કહેજો જે ઓપ્શનમાં તકલીફ પડતી હોય. બરાબર, હું તમને મારી સાઈડ થી કહીશ પણ છેલ્લે કહીશ. અત્યારે તો આપણે બધા ડિસિઝન ભણવાના છે એ રીતે જઈએ છીએ. ઓકે, કેમ કે આ લોકો જે અત્યાર સુધી ડિસિઝન પૂછ્યા છે કન્ટિન્યુઅસ એમાં ક્યારે બધા નથી પૂછ્યા. એકાદ એક્ઝામમાં ગેપ આપ્યો જોઈએ લોકોએ. બરાબર, આપણી એક્ઝામમાં ગેપ કયો લાગી લોકોને ખબર નહીં. ઓકે, ચલો. તો વેરી ઇમ્પોર્ટન્ટ ડિસિઝન આફ્ટર સેલ્સ મિક્સ ડિસિઝન કે સેલ્સ મિક્સ અને પ્રોડક્ટ મિક્સ પહેલા એના પછીનું જે ઇમ્પોર્ટન્ટ ડિસિઝન હોય સેકન્ડ ઇમ્પોર્ટન્ટ, ધેટ ઇઝ ડિસકન્ટિન્યુઅન્સ ઓફ પ્રોડક્ટ લાઈન. શું આ થિયરી કે છે સમજાવું. સિમ્પલી હું તમને બાજુમાં થોડુંક સ્ટોરી લાઇનઅપમાં જાઉં છું so you can understand very well. હું એમ કહું મિત્રો કે ભાઈ એક કંપની છે, બરાબર, આ એક કંપની છે. હવે આ કંપનીમાં 3 પ્રોડક્ટ બને છે. માની લો કે એક બને છે વેફર્સ, બીજું બને છે કેક અને ત્રીજું બને છે આઈસ્ક્રીમ. હવે ઘણી વખત કંપની જોવે, હવે આમ જોજો આવું ઘણી બધી કંપનીમાં થાય. જેમ કે તમે આનું બેસ્ટ એક્ઝામ્પલ જો તો હિન્દુસ્તાન યુનિલીવર અથવા તો આઈટીસી. બરાબર છે, જે ઘણી બધી પ્રોડક્ટ બનાવે છે. હવે હિન્દુસ્તાન યુનિલીવરની તમે જોશો બધી પ્રોડક્ટ સક્સેસફુલ નથી. હિન્દુસ્તાન યુનિલીવર ઘણા બધા સોપ બનાવે છે, સાબુ, લક્સ, પછી લાઈફ બોય, ઇમામ, સંતૂર, તો કેટલા બધા પ્રોડક્ટ બનાવે છે. પણ એની બધી પ્રોડક્ટ એટલી ફેમસ નથી. કેટલીક પ્રોડક્ટ આમ ન પણ ચાલે ઘણી વખત. તો ભાઈ આપણું જે પોર્ટફોલિયો હોય પ્રોડક્ટનો, જે આપણે ઘણી બધી પ્રોડક્ટ આપણે કંપનીમાં બનાવતા હોય, તો કઈ પ્રોડક્ટ ચાલે છે અને કઈ પ્રોડક્ટ નથી ચાલતી એનું ટાઈમે ટાઈમે આપણે વેરિફિકેશન કરવું પડે. અને જે પ્રોડક્ટ પર નથી ચાલતી એ પ્રોડક્ટ સિમ્પલી બંધ કરી દો. બરાબર, એ જ આ પ્રોડક્ટ એની થીમ છે. અહીંયા તમે જે પણ ક્વેશ્ચન જોશો અહીંયા એક કરતા વધારે પ્રોડક્ટ બનાવે છે. કોઈ પ્રોડક્ટમાં અપિયરન્સલી તમને લાગશે કે સર આ લોસ મેકિંગ છે, તો શું આગળ આપણે ડિસિઝન લેવાના એ પ્રોડક્ટને ડિસકન્ટિન્યુ. હવે સમજો ફોર એક્ઝામ્પલ મને એવું લાગે કે આ વેફર્સ છે એ મને લોસ મેકિંગ લાગે છે અત્યારે, તો હું જો વેફરને ડિસકન્ટિન્યુ કરી નાખું તો વેફરનું સેલ્સ નહીં હોય, તો વેફરની વેરિયેબલ કોસ્ટ પણ નહીં થાય. સિમ્પલ વસ્તુ છે. કેમ કોઈ પ્રોડક્ટ બંધ કરો તો એની વેરિયેબલ કોસ્ટ 0 થઈ જાય. પણ ફિક્સ કોસ્ટ જરા વિચારો, આ ફેક્ટરી છે, આ ફેક્ટરીનું રેન્ટ હતું માની લો કે 90,000, તો અહીંયા પણ તો આપણે શું કરતા 90,000 ને 3 માં માની લો કે ઇક્વલી અપોર્શનમેન્ટ કરીએ તો અહીંયા આવશે 30,000. તો અત્યાર સુધી શું કરતા આપણે 30,000 આ બધાને
ફાળવતા તો ભાઈ 30,000 આના 30,000 આના 30,000 આના પણ મને કયો વેફર્સ હવે જો બંધ થઈ જાય તો 30,000 નામની કોસ્ટ બચી નહીં જાય 30,000 નામની કોસ્ટ બચી નહીં જાય રેન્ટ તો તમારે પહેલા જેટલું પે કરતા હતા એટલું જ પે કરવું પડશે બરાબર છે એટલે ઘણી ફિક્સ કોસ્ટ એવી હોય જે તમારી સેવ થાય ને ઘણી ન થાય જેમ કે રેન્ટ છે એ ફિક્સ કોસ્ટ તમારી સેવ નહીં થાય પહેલા બી 90,000 ભરતા હતા હવે 90,000 ભરશો બરાબર છે પણ એ ફિક્સ કોસ્ટ હવે કોણ બેર કરશે કેક અને આઈસ્ક્રીમ સમજાય છે આ વસ્તુ પણ હવે કેટલીક ફિક્સ કોસ્ટ એવી માની લો કે વેફર માટે આપણે એક જનરલ મેનેજર રાખ્યો હોય આ જનરલ મેનેજર ને આપણે દર મહિને 10,000 ની સેલેરી આપતા એને વેફરમાં જ ભાન પડતી હવે આપણે વેફર બંધ કરી દીધી એનું પ્રોડક્શન તો આ જનરલ મેનેજરને આપણે કાઢી નાખશું અને જો એને કાઢી નાખશું તો આપણે શું થશે તો કે આપણે દર મહિને આ એક ફિક્સ કોસ્ટ જ છે જનરલ મેનેજરની જે કોસ્ટ છે કેવી કોસ્ટ છે ફિક્સ કોસ્ટ જ કહેવાય પણ એ આપણી બચી જશે એટલે થોડું ક્વેશ્ચનમાં જરા દિમાગ લગાવવામાં એવું રહેશે બરાબર અહીંયા આ લોકોએ શું કર્યું હશે જનરલી કે ક્વેશ્ચન તમને જે આપ્યું હશે ત્રણેયમાં તમને ફિક્સ કોસ્ટ લખ્યું છે તમને શું લાગે સર વેફર બનાવવાની ફિક્સ કોસ્ટ એટલી કેક બનાવવાની ફિક્સ કોસ્ટ એટલી આઈસ્ક્રીમ ના એવું નહીં ફિક્સ કોસ્ટ એટલે જ હું હમણાં આના પહેલા આપણે સેશનમાં બોલ્યો કે ફિક્સ કોસ્ટ ઇઝ નોટ અ પ્રોડક્ટ કોસ્ટ ઇટ ઇઝ અ પીરિયડ કોસ્ટ બરાબર છે એને પ્રોડક્ટ સાથે કઈ લેવા દેવાનું હોય બરાબર છે તો તમને આ 90,000 ઉપરથી તમને ખ્યાલ આવ્યો હશે કે ભાઈ જો વેફરનું પ્રોડક્શન પેલા શું કરતો 90,000 ને 3 ભાગમાં ડિવાઈડ કરતો હતો હવે વેફર બંધ કરી નાખીશ તો હવે કઈક 60,000 જ રેન્ટ પે કરવાનું એવું નથી એ તો એટલું જ કરવાનું 90 પણ હવે કેક અને આઈસ્ક્રીમ ને ભાગ પેટે કેટલા આવશે 45 હા પણ કેટલીક સ્પેસિફિક કોસ્ટ હોય બરાબર ફિક્સ કોસ્ટ સ્પેસિફિક હોય તો ઈ સેવ થઈ શકે જેમ કે જનરલ મેનેજરની બરાબર છે તો આવા બધા તમારે થોડાક અહીંયા વિચાર રાખવાના રહેશે અહીંયા તમને ક્વેશ્ચનના પ્રેઝન્ટેશનમાં શું કહી રહ્યા છે ફિક્સ કોસ્ટ દરેક પ્રોડક્ટની આપી હશે બરાબર છે તો આપણે ફિક્સ કોસ્ટ ને પ્રોડક્ટ બંધ તો ફિક્સ કોસ્ટ બંધ એવું નહીં પ્રોડક્ટ બંધ ચલો પ્રોડક્ટ બંધ તો વેરિયેબલ કોસ્ટ બંધ થાય ફિક્સ કોસ્ટ બંધ થાય નહીં હા ફિક્સ કોસ્ટમાં સેવિંગ થઈ શકે તો એ જો ક્વેશ્ચનમાં કીધું તો કરવાનું બરાબર છે તો આવા નાના મોટા વિચાર આપણે અહીંયા ભેગા રાખવાના છે ખાસ તો સિમ્પલી કયો ઓપ્શન સિલેક્ટ કરવાનું સર વેફર બંધ કરવી જોઈએ કે ન કરવી જોઈએ અચ્છા વેફરની પ્રોડક્શન બંધ કરો તો તમે શું કરી શકો શું કેક અને આઈસ્ક્રીમ નું પ્રોડક્શન વધારી શકો હા વધારી શકો એવું પણ પોસિબલ થાય જો ડિમાન્ડ હોય તો ડિમાન્ડ કેક અને આઈસ્ક્રીમ ની હોય તો તમે વેફર નું પ્રોડક્શન બંધ કરો વેફરના માણસોને કેમાં એમ્પ્લોય કરો કેક અને આઈસ્ક્રીમમાં અને એ લોકોનું કેક અને આઈસ્ક્રીમ નું પ્રોડક્શન વધારો બની શકે તો આવા બધા અલગ અલગ ઓપ્શન આપણને આપ્યા હશે આપણે દરેક ઓપ્શનને યુટિલાઇઝ કરવાનું જોવાનું કે કરંટ પ્રોફિટ શું છે અને બધાની કમ્પેરિઝન આપણે બધા અલ્ટરનેટિવ સાથે કરવાની ઘણી વખત એવું પણ થાય કે અલ્ટરનેટિવ્સ તમે જોવા જાવ તો અલ્ટરનેટિવ્સમાં પ્રોફિટ અત્યારે જો એના કરતા પણ ઓછું હોય તો કરંટ સિચ્યુએશન જ પકડી રાખવાની બરાબર ઘણા સિચ્યુએશનમાં ઘણા ક્વેશ્ચનમાં એવું બી તમને દેખાશે કરંટ કરતા પ્રોફિટ વધારે મળે તો જાઓ ક્યાં ના છે ઓકે તો ખાસ આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે ફ્રેન્ડ્સ ઓકે ચલો તો હવે આપણે મિત્રો ચાલુ કરી રહ્યા છે આપણું ડિસકન્ટિન્યુઅસ ઓફ પ્રોડક્ટ લાઈન ચલો અત્યાર સુધી પહેલા તો તમને લોકોની થીમ સમજાઈ ગઈ યસ ઓર નો કમ ઓન ટેલ મી થીમ સમજાણી આ ક્વેશ્ચન ની જે આપણું ડિસિઝન છે ફ્રેન્ડ્સ એમાં આપણો પહેલો ક્વેશ્ચન છે એક્ઝામ્પલ નંબર 7 the management of a factory is considering to continue the production of unprofitable product ઓકે અહીંયા કન્ટિન્યુ ના આવે અહીંયા ડિસકન્ટિન્યુ આવે ત્યારે અહીંયા વચમાં લખી નાખજો DIS discontinue the production of unprofitable product M ચલો
મેનેજમેન્ટ શું કરી વિચાર કરી રહી છે કે ભાઈ જે અનપ્રોફિટેબલ પ્રોડક્ટ છે પ્રોડક્ટ એમ એને આપણે ડિસકન્ટિન્યુ કરીએ, બટ આસ્ક ફોર યોર એડવાઇસ. વાહ ભાઈ વાહ, તમારી સલાહ માંગે છે. અચ્છા, વોઇસ ધીમો આવે છે બધાને મારો કે પ્રોપર આવે છે? બરાબર આવે છે પ્રોપર બધા? આવે છે. ઓકે, તો ભુવનેશ્વરી એકવાર તમે જરા જોઈ લેજો બેટા. બરાબર, ચલો. તો સૌથી પહેલી વસ્તુ વાત કરીએ આપણે કે ભાઈ આપણી પાસેથી સલાહ માંગીએ છીએ કે ભાઈ અમને એવું લાગે કે એમ છે ને અનપ્રોફિટેબલ પ્રોડક્ટ છે. ઓકે, પણ તમારી પાસેથી કઈક સલાહ માંગે છે. સલાહ દેવી જોઈએ મિત્રો, બરાબર છે. એક આપણા ભારતીય નાગરિકનો મૂળભૂત અધિકાર છે. ચલો, તો સલાહ દેવા માટે તૈયાર. એ માટે સૌથી પહેલા પરિસ્થિતિને સમજો. ચલો, તો હવે પર્ટિક્યુલર્સ, પ્રોડક્ટ એક્સ, પ્રોડક્ટ વાય, પ્રોડક્ટ એમ. ત્રણ પ્રોડક્ટ છે, એક તો એક્સ, બીજી વાય અને ત્રીજી એમ. બરાબર છે. ચલો, એક્સ નું નામ સાંભળીને કઈ ખોવાઈ ન જતા મિત્રો. તો ચલો, સેલ્સ, ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ વેજીસ, વેરિયેબલ કોસ્ટ, ફિક્સ્ડ કોસ્ટ અને પ્રોફિટ. ચલો ચલો, તો સેલ્સ, આમાંથી વેરિયેબલ કોસ્ટ કઈ કઈ લાગે છે? તો કે આ જે ત્રણ છે સર, ઈ વેરિયેબલ કોસ્ટ છે. આ એક જે છે ઈ ફિક્સ કોસ્ટ છે અને આ પ્રોફિટ આપ્યો છે. અચ્છા, પ્રોફિટ જુઓ, પ્રોફિટ જોશો તો 370, 170 અને અહીંયા તમને 30,000 બ્રેકેટમાં એટલે કે માઇનસમાં આવ્યો, ધેટ ઇઝ કોલ્ડ લોસ. એટલે એક્સ વાય તો પ્રોફિટેબલ પ્રોડક્ટ છે, પણ એમને એવું લાગે છે કે ભાઈ 30,000 તો અહીંયા શું છે તો કે લોસ આવે છે એમનો, એટલે અનપ્રોફિટેબલ પ્રોડક્ટ છે, તો અમારે બંધ કરવું છે. પણ અમને તમે સલાહ આપો. ચલો હવે આગળ શું કહેજો નીચે, ઇફ પ્રોડક્શન ઓફ આઇટમ એમ ઇઝ ક્લોઝ, જો આપણે એમ બંધ કરી દઈએ તો some of employees engage in production of M and its supervision can be relieved and their salary can be saved. શું કે છે કે જો આપણે પ્રોડક્ટ એમ બંધ કરીએ તો એના જે એમ્પ્લોયી છે એને આપણે કાઢી નાખશું. બરાબર, રિલીવડ એટલે કાઢી નાખશું અને એની સેલેરી બચી જશે. ચલો, એની સેલેરી કેટલી હતી? their salary etc are 50,000 which is included in fixed cost. જો તમે પ્રોડક્ટ એમ બંધ કરી નાખો અને એક્સ અને વાય માં કોઈ ચેન્જ ન કરો તો શું થશે કે ભાઈ એમનું પ્રોડક્શન બંધ કરવાથી 50,000 નો ખર્ચો બચી જશે ફિક્સ કોસ્ટમાં. ઓકે, હાલો ચલો. પછી ઓન રીથિંકિંગ, ભાઈ ફરીથી થિંકિંગ કરે છે, ફરીથી રીથિંકિંગ કર્યું. મેનેજમેન્ટ થિંક્સ ધેટ production of M should be absorbed by increase in production of X by 80,000 units. શું કે છે કે કામ કરો, પ્રોડક્શન એમને બંધ કર્યું. આપણે એક વિચાર શું કરીએ છીએ કે પ્રોડક્શન એમને બંધ કરીએ, પ્રોડક્શન એમને બંધ કરીએ તો સાવ બંધ કરવાથી શું થાય, માણસોને આપણે કાઢી નાખશું, જેમાંથી જેને લીધે 50,000 ની સેલેરી આપણી બચી જાય, ફિક્સ કોસ્ટ બચી જાય. એક તો આ ઓપ્શન છે. કરંટ સિચ્યુએશન તો તમને ઉપર દેખાય જ છે. સેકન્ડ, આપણે ફર્સ્ટ ઓપ્શન છે કે ભાઈ એમનું પ્રોડક્શન બંધ કરો, બસ બીજું કઈ નહીં, અને 50,000 નો ખર્ચો બચાવો. ઓકે, પાછું બીજો ઓપ્શન શું વિચાર્યો કે ભાઈ કામ કરો, પ્રોડક્શન એમ તો બંધ કરીએ પણ આપણે જે માણસને કાઢી મૂકીએ ને એ નથી કાઢવા. આપણે શું કરવું છે, જે પ્રોડક્શન એમ માં બધા હોય ને આપણે એને ક્યાં ટ્રાન્સફર કરવા છે, પ્રોડક્શન એક્સ માં. જેના લીધે શું થશે, એક્સ નું પ્રોડક્શન વધશે 80,000 યુનિટ થી. મતલબ કે સેકન્ડ ઓપ્શન એવો કે છે કે તમે પ્રોડક્ટ એમ બંધ તો કરો પણ એના જે રિસોર્સિસ છે એ બધા ક્યાં એમ્પ્લોય કરો, એક્સ માં, જેના લીધે એક્સ નું પ્રોડક્શન વધશે 80,000 યુનિટ થી. ઓકે, તો આપણો બીજો ઓપ્શન છે. ચલો, કરંટ સેલિંગ પ્રાઇસ ઓફ એક્સ ઇઝ 7 રૂપીસ પર યુનિટ, ગીવ યોર એડવાઇસ ઇન ધીસ રિસ્પેક્ટ. ચલો, તો આપણી પાસે ત્રણ વસ્તુ છે, એક તો કરંટ સિચ્યુએશન, બીજું પ્રોડક્ટ એમને બંધ કરો, 50,000 નો ખર્ચો બચાવો, માણસોને કાઢી નાખો, ત્રીજી સિચ્યુએશન કે ભાઈ તમે પ્રોડક્ટ એમ બંધ કરો છો વાંધો નહીં, પણ એના માણસોને કાઢીને 50,000 બચાવવાની જરૂર નથી. તમે શું કરો, એ બધા રિસોર્સિસ ને ક્યાં નાખી દો,
x માં અને x નું સેલ્સ વધારો, x નું પ્રોડક્શન વધારો. સમજાય છે મિત્રો? ક્વેશ્ચન ની થીમ ક્લિયર થાય છે એવરીવન? સર શોર્ટમાં સમજાય છે તો ફરીથી શોર્ટમાં સમજાવી દીધો. તમને એક વસ્તુ દેખાય છે કે એમ માં લોસ આવે છે 30,000 નો. ધેટ મીન્સ એમ ઇઝ અનપ્રોફિટેબલ આઇટમ, એમાં પ્રોફિટ મળતો નથી, તો એને આપણે ડિસકન્ટિન્યુ કરીએ, બંધ કરી નાખીએ. હવે એમ નું પ્રોડક્શન બંધ કરો તો શું થાય? તો કે એમાં જે એમ ડિપાર્ટમેન્ટમાં જે કામ કરતા એ માણસોનું શું? તો સર એ માણસો પેલો ઓપ્શન છે કાઢી નાખો, રિલીવ કરો. રિલીવ કરો, કાઢી નાખો, બરાબર, છૂટા કરો. તો તમે એને છૂટા કરશો તો આપણી સેલેરી બચી જશે કંપનીની. એ કેટલી છે? 50,000 ની, જે ઓલા ફિક્સ કોસ્ટમાં ઇન્ક્લુડેડ છે. એટલે જો ઓલા 2,40,000 તમને દેખાય છે એમાંથી 50,000 તો સેલેરી હતી, જો તમે કાઢી નાખશો તો 50,000 સેલેરી હવે તમારે દેવાની આવશે નહીં. પછી મેનેજમેન્ટે પાછું થિંકિંગ કર્યું કે એક ઉભારો એમ તો બંધ કરવું જ છે, પણ એક કામ કરો, જે માણસોને આપણે કાઢી નાખવાનો વિચારમાં છે એને શું કરો, તમે કેમાં નાખી દો? એક્સ ડિપાર્ટમેન્ટમાં જવા દે. બધાને કહી દો ભાઈ આજથી તમે એમ ડિપાર્ટમેન્ટમાંથી નીકળીને એક્સ ડિપાર્ટમેન્ટમાં આવી જાઓ. હવે એક્સ ડિપાર્ટમેન્ટમાં આવી જશે તો જો 50,000 ની બચત થતી હતી તો હવે નહીં થાય, કેમ કે માણસોને આપણે ક્યાં કાઢ્યા? માણસો તો આપણે રાખ્યા જ છે, બરાબર છે. તો આના જેવું છે. માની લો કે મને કોલેજમાંથી સર કે ભાઈ હવે અમને અકાઉન્ટના પ્રોફેસરની જરૂર નથી, તમે નીકળી જાઓ. મેં કીધું ઓકે. તો જો હું નીકળી જઈશ તો શું થશે? એમને જે મને પેમેન્ટ કરવાનું હતું એ બધું સેવ થઈ જશે, કેમ કે મને કાઢી નાખ્યો. એમને કીધું એમકોમ બંધ. મેં કીધું ઓકે, એમકોમ બંધ તો મને એ લોકો કાઢી નાખ્યો, તો મારું જે પેમેન્ટ હતું એ બચી ગયું. પણ એમ કે ભાઈ એમકોમ બંધ, પણ તમે હવે એક કામ કરો, એલએલબી માં લેક્ચર લઈ લો. તો મારી પગાર ઈ જ. હવે એમને પગારમાં બચત નહીં થાય, પણ હવે શું થશે? એલએલબી માં આવવાને લીધે કંઈક બેનિફિટ થશે. તો અહીંયા પ્રોડક્ટ એમ બંધ કરવાથી આપણે ક્યાં જવા દે છે એમને? પ્રોડક્ટ એક્સ માં. ક્યાં જવા દઈએ છે? પ્રોડક્ટ એક્સ માં. અને પ્રોડક્ટ એક્સ માં જો જવા દઈએ તો ઓવરઓલ પ્રોડક્શન એક્સ નું જો 80,000 થી વધી જશે, 80,000 યુનિટ થી વધી જશે, રૂપિયા નહીં, 80,000 યુનિટ. ત્યાં અહીંયા આ બધા તમને રૂપિયા આપ્યા છે ઉપરના ટેબલમાં. એટલા માટે તમે નીચે જો લખ્યું છે એક્સ ની એક યુનિટ કેટલા રૂપિયામાં વેચે છે? 7 રૂપિયામાં. આપણે એ કહેવાનું છે કે ભાઈ આપણી પાસે કરંટ સિચ્યુએશન છે. ઓપ્શન 1 છે પ્રોડક્ટ એમ બંધ કરો, માણસોને કાઢો. બીજું કે પ્રોડક્ટ એમ બંધ તો કરો, માણસોને કાઢવાની જરૂર નથી, એને કેમાં નાખો? પ્રોડક્ટ એક્સ માં. એક્સ નું પ્રોડક્શન વધારીને જો ખબર પડે, 3 માંથી જેમાં પ્રોફિટ વધારે હશે એ ઓપ્શન આપણે સિલેક્ટ કરશું. ઓકે, શું બધાને સમજાણું? ક્લિયર એવરીવન? યસ સર. ચલો, તો હવે આપણે મિત્રો ક્વેશ્ચન ઉપર જઈએ છીએ. So this is question number 7. ચલો, ક્વેશ્ચન નંબર 7. હું એક ક્વેશ્ચન સામે રાખું. તો સૌથી પહેલા તો આપણે અહીંયા થોડુંક ઇન્ફોર્મેશન લખી નાખીએ જેનાથી આપણને થોડુંક હેલ્પફુલ રહે આગળના ક્વેશ્ચન્સમાં. શું કીધું છે? પહેલા તો આપણે ટોટલ ફિક્સ્ડ કોસ્ટ જોઈએ. ટોટલ ફિક્સ્ડ કોસ્ટ અત્યારે કેટલી ફિક્સ્ડ કોસ્ટ આપણે પે કરીએ છીએ પ્રેઝન્ટલી, રાઈટ? તો પ્રોડક્ટ એક્સ માં લખ્યું છે, વાય માં લખ્યું છે અને એમ માં 8,50,000, 5,20,000,
અને 2,40,000. ચલો ટોટલ ફિક્સ કોસ્ટ કેટલી થઈ ગઈ? 8 ને 5 14 15 15 16,10,000. 16,10,000. ચલો થેન્ક યુ એવરીવન. 16,10,000 અત્યારે આપણે એટલી પે કરીએ છીએ ફિક્સ કોસ્ટ, બરાબર છે. હવે પ્રેઝન્ટ, ઓકે, કરંટ પ્રોફિટ ઓફ કંપનીનું નામ આપ્યું છે ના, તો કે કરંટ પ્રોફિટ ઓફ કંપની, બરાબર છે, અથવા ઓર્ગેનાઇઝેશન શબ્દ રાખીએ જેનાથી કંપની છે કયું ફોર્મ છે આપણને નથી ખબર. કરંટ પ્રોફિટ ઓફ ઓર્ગેનાઇઝેશન. તો એક્સ ડિપાર્ટમેન્ટ, વાય ડિપાર્ટમેન્ટ અને એમ ડિપાર્ટમેન્ટ. એક્સ માં છે 3,70,000. કેમ કે આપણે હંમેશા ઓવરઓલ કંપની વિશે વિચારવાનું હોય. 1,70,000 અને 30,000 નો લોસ છે એટલે હું માઇનસમાં લખું છું. તો ચલો અત્યારે કરંટ પ્રોફિટ કેટલો થાય છે? 5,10,000. 5,10,000. થેન્ક યુ. ચલો થેન્ક યુ એવરીવન જેને મેસેજ પણ કર્યા છે મને, આરતી. ચલો તો આ કરંટ પ્રોફિટ થઈ ગયો, આ ફિક્સ કોસ્ટ થઈ ગયા આપણને. હવે આપણે 1 by 1 બે ઓપ્શન જોવાના છે. જો 5,10,000 થી વધુ પ્રોફિટ મળશે એમાં, બરાબર, એ આપણે ઓપ્શન સિલેક્ટ કરશું, બરાબર. તો સૌથી પહેલા ઓપ્શન નંબર 1. ઓપ્શન નંબર 1, discontinue product M and their employees are relieved and saving in fixed cost. બસ એમને બંધ કરવાની વાત કરી છે, એક્સ અને વાય ના કોઈ વધારાની વાત કરી નથી. તો સિમ્પલી હવે શું થશે? તો અહીંયા ફોર્મેટ બનાવું છું તમારા માટે, ખાસ જોજો. ચલો અહીંયા લખું છું પર્ટિક્યુલર્સ, અહીંયા પ્રોડક્ટ એક્સ, પ્રોડક્ટ વાય અને ટોટલ. હવે સેલ્સ પહેલા તો જેટલું આપ્યું છે એટલું જ લખવાનું છે. 28 લાખ અને 22 લાખ. તો ટોટલ થઈ જશે 40 લાખ. એમાંથી સૌથી પહેલા વેરિયેબલ કોસ્ટ માઇનસ કરશું. તો વેરિયેબલ કોસ્ટમાં એ લોકોએ કેટલી કેટલી વસ્તુ આપી છે? એક તો ડાયરેક્ટ મટીરિયલ, સેકન્ડ ઇઝ ડિરેક્ટ વેજીસ, અને ત્રીજું છે વેરિયેબલ કોસ્ટ. તો એ આપણે લખી નાખીએ. $7,80,000, પછી 3,60,000,
4,40,000 પછી 8,30,000 3,40,000 ને 3,40,000 પાછું 3,40,000 ચલો આ બધાને ટોટલ આપણે હોરિઝોન્ટલી અને વર્ટિકલી બે રીતે કરીએ $16,10,000 એક સેકન્ડ ચલો સૌથી પહેલા તો અહીંયા લખું છું 16,10,000 ઓકે 7,00,000 7,00,000 7,80,000 7,80,000 ચલો હવે શું કરશો આપણે તો અહીંયા મળશે આપણને કન્ટ્રીબ્યુશન તો 28 લાખ માંથી એક્સ વાય અને ટોટલ મને ત્રણેયનું લખાવો સેલ્સ સર માઇનસ કરીને બોલી કે હા 12,20,000 યસ કે ભાઈ એક્સ નો 28 લાખ માંથી ત્રણેય કોસ્ટ માઇનસ કરો 12,20,000 12,90,000 યસ આઈ થિંક હા મને એક જણનો મેસેજ આવ્યો કે સર સેલ્સ ના ટોટલ માં ભૂલ છે હા ભૂલ છે 50 લાખ આવે આઈ થિંક થેન્ક યુ બેટા 7 લાખ કેટલા કીધા તમે મને એક્સ માં કન્ટ્રીબ્યુશન 12,20,000 12,20,000 ઓકે6,90,000 આવવું જોઈએ 19,10,000 Let's check it out. હા આવે Yes, right? Horizontally પણ ચેક કરજો 12 20 પ્લસ 6 90 અને ઉપર ટોટલ માંથી પણ માઇનસ કરીને જોજો એટલે આન્સર ટેલી થઈ જશે ઓકે એમાંથી હવે માઇનસ કરશો આપણે માઇનસ ફિક્સ્ડ કોસ્ટ હવે જો ફિક્સ કોસ્ટ ઓરિજિનલી કેટલી છે તો કે સર ફિક્સ કોસ્ટ છે 16,10,000 ફિક્સ કોસ્ટ છે 16,10,000 પણ આપણો જે ઓપ્શન છે એ ઓપ્શન મુજબ જઈએ તો 50,000 ની કોસ્ટ આપણી બચશે એટલે માઇનસ કરીશ તો હવે નવી ફિક્સ કોસ્ટ કેટલી થઈ જશે તો કે 15,60,000 રાઈટ 60,000 બરાબર છે ને હા રેડી સર ચલો તો આ ઓપ્શન મુજબ પ્રોફિટ આવે છે 3,50,000 3,50,000 ચલો જૂનો પ્રોફિટ કેટલો છે જૂનો પ્રોફિટ 5,10,000 છે અને નવો પ્રોફિટ 3,50,000 છે આ તો જો તમે ઓપ્શન 1 માં જાશો ને તો શું થશે ખબર છે પ્રોફિટ તમારો ઘટશે બરાબર છે સમજે છે શું બોલી રહ્યો છું યસ સર બરાબર તમે સર કેમ થયું હશે એનું લોજિક બહુ સિમ્પલ છે કે તમે પ્રોડક્ટ એમ બંધ કરો છો ને તો ફિક્સ કોસ્ટમાં ખાલી 50,000 ની જ બચત થાય છે જો વધારે બચત થતી તો વાંધો હતો નહીં ખાલી 50,000 ની તમે બચાવ કરી શકો છો બાકી તમારે ઇન્કર કરવા જ પડે છે અને જો તમે એમ નું કન્ટ્રીબ્યુશન ગોતશો ને તો કન્ટ્રીબ્યુશન વધારે હશે એટલા માટે બરાબર અચ્છા એવી માથાકૂટમાં ન પડો તો કાંઈ નહીં સિમ્પલ ઓપ્શન 1 માં તમને દેખાય છે કે કરંટ પ્રોફિટ કરતા પણ પ્રોફિટ ઘટે છે
એટલે ઓપ્શન 1 તો ભૂલથી ન સિલેક્ટ કરે, એના કરતા ભલે એમ ડિસકન્ટિન્યુ ન જ કરે, ખાલી ઓપ્શન 1 જો તમને આપ્યો જ ને તો. કેમ કેમ કે એમ જો તમે ઓપ્શન 1 સિલેક્ટ કરશો, એમને બંધ કરશો તો એ તમારો તો પ્રોફિટ ઓર ઘટશે. આવા કામ કરાય નહીં. ભલે એમને સાચવાય ધીમે ધીમે કરશે એમ. હો, ચલો હવે ઓપ્શન નંબર 2. ઓપ્શન 2 શું કહે છે કે production of M absorbed by production of X. That means અહીંયા હું લખું છું, that means employees of product M will not be relieved and they will be employed for product X. Thus there will not be any saving in fixed cost. સમજાય છે મિત્રો? આ વસ્તુ મેં લખી દીધી છે, એક્ઝામમાં લખવી જરૂરી નથી. આ તો તમારા રેફરન્સ માટે ખાસ મેં લખી છે. ઓકે, ચલો તો હવે ઓપ્શન 2. ચલો શું કીધું છે? એક તો 80,000 થી પ્રોડક્શન વધશે, બરાબર છે સર? 80,000 થી પ્રોડક્શન વધશે તો સમજાણું ને એક વસ્તુ કે કન્ટ્રીબ્યુશન કેટલાથી વધશે, કેમ કે ઉપર આપણને કરન્ટલી કેટલા યુનિટ વેચીએ છે ને એ કીધું નથી ઉપર, કેમ કે પર યુનિટ ક્યાંથી કાઢવું? જો વાય માં તો કોઈ ચેન્જ છે નહીં, બરાબર? તો સિમ્પલી આપણે ખાલી આ એક્સ નું કેલ્ક્યુલેશન કરીએ, બરાબર છે? પ્રોડક્ટ એક્સ શું કીધું છે? તો કે કરંટ સેલ્સ, કેમ કે સેલ્સ ના યુનિટ વધે તો સેલ્સ વધી વાત સાચી, પણ વેરિયેબલ કોસ્ટ પણ વધે ને. તો વેરિયેબલ કોસ્ટ કેટલી વધારવી એ કેમ ખબર પડશે? ચલો આ બધું અહીંયા ખાસ જોવાનું છે. તો કે કરંટ સેલ્સ કેટલું આપ્યું છે? 28 લાખ રૂપિયા. અચ્છા, સેલિંગ પ્રાઇસ પર યુનિટ આપણને નીચે ક્વેશ્ચનમાં આપ્યું છે 7 રૂપીસ પર યુનિટ. તો મને કોઈ કહેશે કરંટ સેલ્સ કેટલું કહેવાય? કરંટ સેલ્સ ઇન યુનિટ્સ 4 લાખ. વેરી ગુડ, 4 લાખ. કેવી રીતના? તો કે સર 28 લાખ ડિવાઇડેડ બાય 7 રૂપિયા. એક યુનિટ આપણે 7 રૂપિયામાં વેચીએ છીએ, 4 લાખ યુનિટ વેચો તો જ 28 લાખ રૂપિયાનું સેલ્સ જનરેટ થાય. બહુ સિમ્પલ વસ્તુ હતી. ચલો તો 4 લાખ આપણે કરંટ સેલ્સ છે, તો ન્યૂ સેલ્સ કેટલું થાય? ન્યૂ સેલ્સ ઇન યુનિટ્સ કીધું છે નીચે કે 80,000 થી વધશે, એટલે કે 4 લાખ પ્લસ 80,000, that will come to 4,80,000 units. તો 4,80,000 યુનિટ્સ જુઓ તો આટલું શું છે? તો કે આટલું પ્રોડક્શન કરશો તો સેલ્સ વધશે, નો ડાઉટ. સેલિંગ પ્રાઇસ તો સેમ છે, પણ વેરિયેબલ કોસ્ટ કેટલી વધશે એ જોવાનું છે આપણે, બરાબર છે? તો આના લીધે કન્ટ્રીબ્યુશન ચેન્જ થશે, બરાબર? ત્યાં લખું છું વેરિયેબલ કોસ્ટ. ચલો તો વેરિયેબલ કોસ્ટ પર, પહેલા તો અહીંયા લખીએ ટોટલ કેટલી થાય છે. ટોટલ વેરિયેબલ કોસ્ટ જરા જોવો તો મિત્રો, 7,80,000 પ્લસ 3,60,000 પ્લસ 4,40,000, 3 નો ટોટલ શું થાય? 7 ને 3 10 ને 4 14 ને 15, 15,80,000. યસ.
ચલો 15,80,000 શું છે? વેરિયેબલ કોસ્ટ છે, બરાબર. આ ટોટલ છે. અચ્છા, યુનિટ્સ તો કેટલા, કરંટ યુનિટ્સ કેટલા છે? તો કે 4 લાખ. તો વેરિયેબલ કોસ્ટ પર યુનિટ કેટલી થઈ ગયું? 15,80,000 ડિવાઈડ બાય 4 લાખ કરો મિત્રો. 3.95. વેરી ગુડ. 3.95 પર યુનિટ. 3.95 પર યુનિટ, બરાબર છે. ચલો, તો આપણી પાસે સેલિંગ પ્રાઇસ પર યુનિટ પણ છે અને વેરિયેબલ કોસ્ટ પર યુનિટ પણ છે. હવે તો આપણે 4,80,000 યુનિટ બનાવવાના છે, બરાબર છે. તો એના લીધે કન્ટ્રીબ્યુશનમાં કેટલો ચેન્જ થશે? કેમ કે ખાલી 4 લાખ જ બનાવવાનો હતો તો આવી ગયું, 4 લાખનું તો કન્ટ્રીબ્યુશન આપ્યું છે આપણે 12,20,000, પણ આપણે તો 4,80,000 બનાવવાનું છે. તો કઈ રીતે કેટલું કન્ટ્રીબ્યુશન થશે? લેટ્સ ચેક ઇટ આઉટ. તો અહીંયા હું લખું છું મિત્રો, contribution per unit of x. તો એના માટે કેવી રીતના ગોતવાનું? તો કે સેલિંગ પ્રાઇસ આપ્યું છે 7 રૂપિયા અને વેરિયેબલ કોસ્ટ આપણે ગોઈતું 3.95. ચલો આ માઇનસ કરીએ. એટલે આવશે 3 રૂપિયા અને 5 પૈસા. 3.05 contribution per unit. ચલો, તો હવે સિમ્પલ હમણાં આપણું સમ 2 મિનિટમાં પૂરું થઈ જશે. જોઈએ તો જો તમે નવું આ ઓપ્શન નંબર 2 જે છે એ શું કે છે? ઓપ્શન 2 કે ભાઈ x ના શું કરો, x નું પ્રોડક્શન વધારો તો x નું સેલ્સ વધશે, x નું વેરિયેબલ કોસ્ટ વધશે તો કન્ટ્રીબ્યુશન વધશે. તો જો કેટલું થાય છે, અહીંયા આપણે પર યુનિટ તો ગોતી લીધું છે, ત્યાં ડાયરેક્ટ હું લખું છું કન્ટ્રીબ્યુશન. ડાયરેક્ટ હું શું લખું છું? કન્ટ્રીબ્યુશન. કન્ટ્રીબ્યુશન કેટલું થશે? x નું અને y નું. તો x નું કન્ટ્રીબ્યુશન છે તો કે x માં હવે કેટલા યુનિટ સેલ થશે? તો કે 4,80,000 યુનિટ અને પર યુનિટ આપણી પાસે છે 3 રૂપિયા અને 5 પૈસા. કેટલું થશે અહીંયા રૂપિયામાં? 14,64,000. એક સેકન્ડ. ચલો, 14,64,000 રૂપિયા. અને જો 4 લાખ બનાવતા હતા ત્યારે કન્ટ્રીબ્યુશન કેટલું હતું? 12,20,000 રૂપિયા, બરાબર છે. ચલો, y માં તો કોઈ ચેન્જ નથી તો y નું કન્ટ્રીબ્યુશન તો આપણે ઉપરથી જ લઈ લઈએ. y નું કન્ટ્રીબ્યુશન કેટલું છે? 6,90,000. તો ચલો, y નું કન્ટ્રીબ્યુશન છે 6,90,000 રૂપિયા. તો આના લીધે ટોટલ કન્ટ્રીબ્યુશન આવશે 21,54,000. 21,54,000 રૂપિયા, રાઈટ. ચલો, એમાંથી માઇનસ કરશું આપણે ફિક્સ્ડ કોસ્ટ. હવે મને એક સાચું કહેજો, હવે ફિક્સ કોસ્ટ કેટલી થશે? ફિક્સ કોસ્ટ કેટલી થશે હવે? 16,10,000 કે 15,60,000? 16,10,000. તો ચલો 16,10,000 આવશે કે ભાઈ 15,60,000? જોઈએ ભાઈ ચેટ સેક્શનમાં બધાએ આન્સર લખો 16,10,000. 16,10,000. વેરી ગુડ. કેમ કે હવે તમારી કોઈ ફિક્સ કોસ્ટ બચવાની નથી, કેમ કે તમે માણસોને એક્સ ડિપાર્ટમેન્ટમાં જવા દીધા એટલે અહીંયા આવશે 16,10,000 રૂપિયા. તો એ મિત્રો આપણે માઇનસ કરીએ તો હવે પ્રોફિટ આવે છે કેટલો? 5,44,000.
5,44,000. ઓકે, ચલો એક જ મિનિટ. તો તમે કયો ઓરિજિનલી આપણે કરન્ટલી કેટલો પ્રોફિટ અર્ન કરીએ છીએ? તો ભાઈ કરન્ટલી પ્રોફિટ અર્ન કરતા હતા સર 5,10,000. જો તમે ઓપ્શન 1 માં જાઓ તો તમારો ઓવરઓલ ટોટલ કંપનીનો પ્રોફિટ 3.5 લાખ થઈ જશે. પણ જો તમે ઓપ્શન 2 સિલેક્ટ કરશો તો પ્રોફિટ 5,44,000 આવશે. તો બોલો શું કરવું જોઈએ? ઓપ્શન 2. ઓબ્વિયસ છે. કેમ? કેમ કે પ્રોફિટ આપણો વધે છે. So here company should opt for second option, that is production of M absorbed by production of X. Due to this, profit of company will increase by, ચલો પ્રોફિટ કેટલાથી વધશે? Increase by 34,000. 34,000. 34,000 થી વધશે ભાઈ પ્રોફિટ. એટલે કેટલા આવશે? 544 minus 5,10,000. ચલો તો આ ક્વેશ્ચન પૂરો મિત્રો. આની સાથે તો આપણે પહેલા સ્ક્રીનશોટ લઈ લઈએ. ચલો પહેલા ક્વેશ્ચન 7 માં ટોટલ ફિક્સ કોસ્ટ અને કરંટ પ્રોફિટ લઈ લઈએ. ટોટલ ફિક્સ કોસ્ટ અને કરંટ પ્રોફિટ નો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચલો હવે ઓપ્શન 1 નો સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓપ્શન 1 નો સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે ચલો ઓપ્શન 2 નો સ્ક્રીનશોટ થોડોક મોટો થશે એટલે ચલો અહીંયા સુધીનો લઈ લ્યો. પહેલા કન્ટ્રીબ્યુશન પર યુનિટ સુધીનો સ્ક્રીનશોટ ઓપ્શન 2 માં. અને પછી આ સ્ટેટમેન્ટ અને ડિસિઝન નો સ્ક્રીનશોટ લઈ લ્યો. સ્ટેટમેન્ટ અને ડિસિઝન નો સ્ક્રીનશોટ લઈ લ્યો.